ભારત પુરાણની કથાને આગળ વધારી ભાગ 13 હે મુનીશ્વર, વ્રત કરનાર પુરુષે તે 1 વર્ષ પૂરું કરીને તેણે માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. પછી શ્વેત વસ્ત્ર તથા શ્વેત પુષ્પોની માળા ધારણ કરે, શ્વેત ચંદનનો લેપ કરી ઘરના આંગણામાં ચારે બાજુ એક દિવ્ય અને પરમ સુંદર મંડપ બનાવે. તેમાં ઘંટ અને ચામર યથાસ્થાન લગાવી દે. નાની નાની ઘંટડીઓના ધ્વનિથી તે મંડપને સુશોભિત કરે. ફૂલોની માળાથી તેને સજાવે. ઉપર ચંદરવો બાંધી દે અને ધજા પતાકાથી પણ તે મંડપને વિભૂષિત કરે. તે મંડપ શ્વેત વસ્ત્રથી આચ્છાદિત તથા દીપમાળાઓથી સુશોભિત હોવો જોઈએ. તેના મધ્ય ભાગમાં સર્વતોભદ્ર મંડપ બનાવી તેને વિવિધ રંગોથી સારી રીતે અલંકૃત કરે. સર્વતોભદ્રની ઉપર જળથી ભરેલા 12 ઘડા મૂકે. સારી રીતે શુદ્ધ કરેલા એક શ્વેત વસ્ત્રથી તે બધા કળશોને ઢાંકી દે. તે બધા કળશ પંચરત્નથી યુક્ત હોવા જોઈએ. હે બ્રહ્મન, વ્રતી પુરુષ પોતાની શક્તિ અનુસાર સોનું, ચાંદી અથવા તાંબાની ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિમા બનાવી અને તેને મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખી તે મૂર્તિઓને કળશની ઉપર સ્થાપિત કરે. હે દ્વિજ શ્રેષ્ઠ, જે પ્રતિમા બનાવી શકે તે પોતાની શક્તિ પ્રમાણે સર્વથા અથવા તેનું મૂલ્ય ત્યાં ચડાવી દે. બુદ્ધિમાન પુરુષ બધા વ્રતોમાં ઉદાર રહે, ધનની કંજૂસી ના કરે. જો તે કૃપણતા કરે તો તેની આયુ અને ધન સંપત્તિનો ક્ષય થાય છે. પ્રથમ શેષનાગની શૈયા પર શયન કરનારા રોગ શોકથી રહિત ભગવાન લક્ષ્મીનારાયણનું ધ્યાન કરીને તેમને ભક્તિપૂર્વક પંચામૃતથી સ્નાન કરાવે. પછી કેશવ વગેરે નામોથી તેમના માટે જુદા જુદા ઉપચારો ચડાવે. રાત્રે પુરાણ કથા શ્રવણ વગેરે દ્વારા જાગરણ કરવું. નિંદ્રાને જીતીને ઉપવાસપૂર્વક જીતેન્દ્ર રહીને પોતાના વૈભવ પ્રમાણે રાતના પ્રથમ, બીજા અને ત્રીજા પ્રહરના અંતમાં 3 વાર ભગવાનની પૂજા કરે. ત્યાર પછી પ્રાતઃકાળ ઉઠીને શૌચ, સ્નાન વગેરે આવશ્યક કૃત્ય પૂરા કરી બ્રાહ્મણો દ્વારા વ્યહતિ મંત્રથી તલની 1000 આહુતિઓ પાવે. ત્યાર પછી ક્રમશઃ ગંધ, પુષ્પ વગેરે ઉપચારોની પુનઃ ભગવાનની પૂજા કરે તથા ભગવાનના સમક્ષ પુરાણ કથા પણ સાંભળે. પછી 12 બ્રાહ્મણ હોય તે દરેકને 10-10 માલપુઆ, ઘી, દહીં સહિત અન્ન તથા ખીરનું દાન કરે. તેની સાથે દક્ષિણા પણ આપે. દાનનો મંત્ર આ પ્રમાણે છે: દેવ દેવ જગન્નાથ ભક્તાનુગ્રહ વિગ્રહ ગૃહાણોપાયનમ કૃષ્ણ સર્વાભીષ્ટ પ્રદો ભવ. ભક્તો પર કૃપા કરીને અવતાર શરીર ધારણ કરનારા દેવ દેવ જગદીશ્વર શ્રી કૃષ્ણ, તમે આ ભેટ ગ્રહણ કરો અને મને સંપૂર્ણ અભીષ્ટ વસ્તુઓ આપો. આ મંત્રથી ભગવાનને ભેટ અર્પણ કરીને બંને ઘૂંટણો પૃથ્વી પર ટેકવીને વ્રતી પુરુષ વિનયથી નતમસ્તક થઈ હાથ જોડીને આ પ્રમાણે પ્રાર્થના કરે: નમો નમસ્તે સુર રાજ રાજ, નમોસ્તુતે દેવ જગન્નિવાસ, કુરુષ્વ સંપૂર્ણ ફલમ મામાઘ, નમોસ્તુ તુભ્યમ પુરુષોત્તમાય. હે દેવતાઓના રાજાધિરાજ, તમને નમસ્કાર છે, નમસ્કાર છે. સંપૂર્ણ જગતના નિવાસસ્થાન નારાયણ દેવ, તમને નમસ્કાર છે. આજે મારા આ વ્રતને પૂર્ણપણે સફળ બનાવો. તમને પુરુષોત્તમને નમસ્કાર છે. આ પ્રમાણે બ્રાહ્મણો તથા ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરવી. ત્યાર પછી મહાલક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુને નીચેના મંત્રથી અર્ધ્ય આપો: લક્ષ્મીપતે નમસ્તુભ્યમ, ક્ષીરાર્ણ વનિવાસીને અર્ધ્ય ગૃહાણ, દેવેશ લક્ષ્મ્યા ચ સહિતમ, પ્રભો યસ્ય સમૃતા ચ નમક્ત્યા, તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સમૃતયા યાતિ સંધ્યો વંદે તમચ્યુતમ. હે લક્ષ્મીપતે, ક્ષીરસાગરમાં નિવાસ કરનારા, તમને નમસ્કાર છે, નમસ્કાર છે. હે દેવેશ્વર, હે પ્રભો, તમે લક્ષ્મીજીની સાથે આ અર્ધ્ય સ્વીકાર કરો. જેમનું સ્મરણ તથા નામોચ્ચારણ કરવાથી તપ તથા યજ્ઞકર્મ વગેરેમાં જે ત્રુટિ રહી ગઈ હોય તેની પૂર્તિ થઈ જાય છે, તે ભગવાન અચ્યુતને હું શીઘ્ર મસ્તક ઝુકાવું છું. આ પ્રમાણે દેવેશ્વર ભગવાન વિષ્ણુથી તે બધું જ નિવેદન કરી સંયમશીલ વ્રતી પુરુષ દક્ષિણા સહિત પ્રતિમા આચાર્યને સમર્પિત કરે. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવે અને યથાશક્તિ દક્ષિણા આપે. પછી પોતે પણ બંધુજનોની સાથે મૌન રહીને ભોજન કરે. પછી સાયંકાળ સુધી વિદ્વાનોની સાથે બેસીને ભગવાન વિષ્ણુની કથા સાંભળે. હે નારદજી, જે મનુષ્ય આ પ્રમાણે દ્વાદશી વ્રત કરે છે તે આલોક અને પરલોકમાં સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે તથા બધા પાપોથી મુક્ત થઈને પોતાની 21 પેઢીઓ સાથે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે, જ્યાં જોઈને કોઈ પણ શોકનો અનુભવ કરતો નથી. હે બ્રહ્મન, જ્યાં ઉત્તમ દ્વાદશી વ્રત વાંચે કે સાંભળે છે તે મનુષ્ય વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે માર્ગશીર્ષ પૂર્ણિમાથી આરંભ થનારા લક્ષ્મીનારાયણ વ્રતની ઉદ્યાપન સહિત વિધિ અને મહિમા. શ્રી સનકજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, હવે હું બીજા ઉત્તમ વ્રતનું વર્ણન કરું છું, સાંભળો. તે તમામ પાપોને દૂર કરનારું, પુણ્યપ્રદ તથા સંપૂર્ણ દુઃખોનું નાશક છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા સ્ત્રી આ બધાની સમસ્ત મનોવાંછિત કામનાઓને સફળ કરનારું તથા સંપૂર્ણ વ્રતોનું ફળ આપનારું છે. તે વ્રતથી દુઃસ્વપ્નોનો નાશ થઈ જાય છે. તે ધર્મને અનુકૂળ વ્રત, દુષ્ટ ગ્રહોના પ્રકોપથી રક્ષણ કરનારું છે. તેનું નામ છે પૂર્ણિમા વ્રત. તે પરમ ઉત્તમ તથા સંપૂર્ણ જગતમાં વિખ્યાત છે. તેના પાલનથી પાપોના અસંખ્ય સમૂહ નષ્ટ થઈ જાય છે. માર્ગશીર્ષ માસની પૂર્ણિમા તિથિએ સંયમ નિયમપૂર્વક પવિત્ર થઈને શાસ્ત્રીય આચાર પ્રમાણે દાતણ કરી સ્નાન કરવું. પછી શ્વેત વસ્ત્ર ધારણ કરીને શુદ્ધ થઈને મૌન ધારણ કરીને ઘરમાં આવો. હાથ પગ ધોઈને આચમન કરીને ભગવાન નારાયણનું સ્મરણ કરવું અને સંધ્યાવદન, દેવ પૂજા વગેરે નિત્યકર્મ કરીને સંકલ્પપૂર્વક ભક્તિભાવથી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી. વ્રતી પુરુષે નમો નારાયણ આ મંત્રથી આવાન, આસન તથા ગંધ, પુષ્પ વગેરે ઉપચારોથી ભક્તિપૂર્વક ભગવાનની અર્ચના કરવી અને એકાગ્રચિત્તે ગીત, વાદ્ય, નૃત્ય, પુરાણ પાઠ તથા સ્તોત્ર વગેરે દ્વારા શ્રીહરિની આરાધના કરવી.
ભગવાનની આગળ ચારેકોર વેદી બનાવવી, જે 1 હાથની લંબાઈ પહોળાઈની હોય. તેના પર ગુહ્ય સૂત્રમાં બતાવેલી પદ્ધતિ અનુસાર અગ્નિની સ્થાપના કરવી અને તેમાં આજ્યભાગાંત હોમ કરીને પુરુષ સૂક્તના મંત્રોથી ચરુ, તલ તથા ઘી દ્વારા યથાશક્તિ 1, 2, 3 વાર હોમ કરવો. સંપૂર્ણ પાપોની નિવૃત્તિ માટે પ્રયત્નપૂર્વક હોમ કાર્ય સંપન્ન કરવું જોઈએ. પોતાની શાખાના ગૃહસૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર પ્રાયશ્ચિત વગેરે બધા કાર્ય કરવા પછી વિધિવત હોમની સમાપ્તિ કરીને વિદ્વાન પુરુષ શાંતિ સૂક્તનો જપ કરે. ત્યાર પછી ભગવાનની સમીપ આવીને ફરી તેમની પૂજા કરવી અને પોતાનો ઉપવાસ વ્રત ભક્તિપૂર્વક ભગવાનને અર્પણ કરવો. હે દેવ, હે પુંડરીકાક્ષ, હું પૂર્ણિમાએ નિરાહાર રહી બીજા દિવસે તમારી આજ્ઞાથી ભોજન કરીશ. તમે મારા માટે શરણ થાઓ. આ પ્રમાણે ભગવાનને વ્રત નિવેદન કરી સંધ્યા સમયે ચંદ્રોદય થયા પછી પૃથ્વી પર બંને ઘૂંટણો ટેકવીને શ્વેત પુષ્પ, અક્ષત, ચંદન અને જલ સહિત અર્ધ્ય હાથમાં લઈને ચંદ્રદેવને સમર્પિત કરવો. હે ભગવાન રોહિણીપતિ, તમારો જન્મ અત્રિકુળમાં થયો છે અને તમે ક્ષીરસાગરથી પ્રગટ થયા છો. મારા અર્ધ્યનો સ્વીકાર કરો. હે નારદજી, આ પ્રમાણે ચંદ્રદેવને અર્ધ્ય આપી વ્રતની પૂર્વાભિમુખ ઊભા રહી ચંદ્રમા તરફ જોઈને હાથ જોડી પ્રાર્થના કરો કે હે ભગવાન, તમે શ્વેત કિરણોથી સુશોભિત થાવ છો. તમને નમસ્કાર છે. તમે દ્વિજોના રાજા છો. તમને નમસ્કાર છે. તમે રોહિણીના પતિ છો. તમને નમસ્કાર છે. તમે લક્ષ્મીજીના ભાઈ છો. તમને નમસ્કાર છે. ત્યારબાદ પુરાણ શ્રવણાદિ દ્વારા જીતેન્દ્રિય તથા શુદ્ધ ભાવથી રાત્રે જાગરણ કરવું. પાખંડીઓની દ્રષ્ટિથી દૂર રહેવું. પછી પ્રાતકાળે ઉઠી પોતાના નિત્ય નિયમનું વિધિપૂર્વક પાલન કરવું. ત્યાર પછી પોતાના વૈભવ અનુસાર ફરી ભગવાનની પૂજા કરવી. ત્યાર પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને સ્વયં પણ શુદ્ધ ચિત્તે પોતાના ભાઈ બંધુઓની સાથે જ ભોજન કરવું. ભોજન સમયે મૌન રાખવું. આ જ પ્રમાણે પોષ વગેરે મહિનાઓમાં પણ પૂર્ણિમાનો ઉપવાસ કરીને ભક્તિયુક્ત થઈને ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી. આ પ્રમાણે 1 વર્ષ પૂરું કરીને કાર્તિકની પૂર્ણિમાના દિવસે ઉદ્યાપન કરવું. ઉદ્યાપનનું વિધાન તમને બતાવું છું. વ્રતી પુરુષ એક પરમ સુંદર ચારેકોર મંગલમય મંડપ બનાવે, જે પુષ્પલતાઓથી સુશોભિત તથા ચંદરો અને ધજા પતાકાઓથી સુસજ્જ હોય. તે મંડપ અનેક દીવાઓના પ્રકાશથી વ્યાપ્ત હોવો જોઈએ. તેની શોભા વધારવા માટે નાની નાની ઘંટડીઓથી સુશોભિત ઝાલર લગાવી દેવી જોઈએ. તેમાં કિનારે કિનારે મોટા અરીસા અને ચામર લગાવી દેવા જોઈએ. કળશોથી તે મંડપ ઘેરાયેલો રહે. મંડપના મધ્ય ભાગમાં 5 રંગોથી સુશોભિત સર્વતોભદ્ર મંડલ બનાવો. હે નારદજી, તે મંડલ પર જળથી ભરેલો એક કળશ સ્થાપિત કરો. પછી સુંદર પાતળા વસ્ત્રથી તે કળશને ઢાંકી દેવો. તેના ઉપર સોના, ચાંદી અથવા તાંબાની ભગવાન લક્ષ્મીનારાયણની પરમ સુંદર પ્રતિમા બનાવીને સ્થાપિત કરવી. ત્યાર પછી જીતેન્દ્રિય પુરુષ ભક્તિભાવથી ભગવાનને પંચામૃત દ્વારા સ્નાન કરાવીને ક્રમશઃ ગંધ, પુષ્પ, ધૂપ, દીપ વગેરે સામગ્રીઓથી તથા ભક્ષ્ય, ભોજ્ય વગેરે નૈવેદ્યો દ્વારા તેમની પૂજા કરી ઉત્તમ શ્રદ્ધાપૂર્વક રાત્રે જાગરણ કરે. બીજા દિવસે પ્રાતઃકાળે પૂર્વવત ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક અર્ચના કરે. પછી દક્ષિણા સાથે પ્રતિમા આચાર્યને દાન કરી દે અને ધન વૈભવ હોય તો બ્રાહ્મણોને યથાશક્તિ ભોજન અવશ્ય કરાવે. ત્યાર પછી એકાગ્રચિત્તે વિદ્વાન પુરુષે યથાશક્તિ તલનું દાન કરવું અને તલનો જ વિધિપૂર્વક અગ્નિમાં હોમ કરે. જે મનુષ્ય આ પ્રમાણે સારી રીતે લક્ષ્મીનારાયણનું વ્રત કરે છે તે આ લોકમાં પુત્ર પૌત્રોની સાથે મહાન ભોગ ભોગવીને સર્વ પાપોથી મુક્ત થઈને અનેક પેઢીઓ સાથે ભગવાન વૈકુંઠ ધામમાં જાય છે, જે યોગ્યોને માટે પણ દુર્લભ છે. ત્યાર પછી આવે છે શ્રી વિષ્ણુ મંદિરમાં ધ્વજારોપણની વિધિ અને મહિમા. શ્રી સનકજી કહે છે કે હે નારદ, હવે હું ધ્વજારોપણ નામના બીજા વ્રતનું વર્ણન કરું છું, જે સર્વ પાપોને હરી લેનારું પુણ્યપ્રદ તથા ભગવાન વિષ્ણુની પ્રસન્નતાનું કારણ છે. જે ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજારોપણનું ઉત્તમ કાર્ય કરે છે તે બ્રહ્માદિ વગેરે દેવતાઓ દ્વારા પૂજાય છે. બીજી ઘણી બધી વાતો કહેવાથી શો લાભ? જે ગૃહસ્થ બ્રાહ્મણને સોનાનું 1000 ભાર દાન આપે છે તે દાનનું ફળ ધ્વજારોપણ કર્મની બરાબર જ થાય છે. પરમ ઉત્તમ ગંગા સ્નાન, તુલસીની સેવા અથવા શિવલિંગનું પૂજન, આ બધા કર્મો ધ્વજારોપણની બરાબરી કરી શકે છે. હે બ્રહ્મન, આ ધ્વજારોપણ નામનું અદ્ભુત કર્મ છે, અપૂર્વ છે અને આશ્ચર્યજનક છે. આ બધા પાપોને દૂર કરનારું છે. ધ્વજારોપણ કાર્યમાં જે કાર્ય જરૂરી છે તે બધાને બતલાવું છું, તમે સાંભળો. કાર્તિક માસના શુક્લ પક્ષમાં દસમના દિવસે મનુષ્ય પોતાના મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખી પ્રયત્નપૂર્વક દાંતણ કરીને સ્નાન કરવું. વ્રત કરનારે બ્રાહ્મણ તે દિવસે એક સમય ભોજન કરે, બ્રહ્મચર્ય પાળે અને ધોયેલા શુદ્ધ વસ્ત્ર પહેરીને શુદ્ધતાપૂર્વક ભગવાન નારાયણની સામે તેમનું જ સ્મરણ કરતા રહીને રાત્રે શયન કરે. ત્યાર પછી પ્રાતઃકાળે ઉઠી વિધિપૂર્વક સ્નાન અને આચમન કરી નિત્ય કર્મ પૂર્ણ કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરે. 4 બ્રાહ્મણોની સાથે સ્વસ્તિ વાચન કરીને ધ્વજારોપણના નિમિત્તે નાંદીમુખ શ્રાદ્ધ કરે. વસ્ત્ર સહિત ધ્વજ અને સ્તંભનું ગાયત્રી મંત્ર દ્વારા પ્રોક્ષણ, જળથી અભિષેક કરે. પછી તે ધ્વજના વસ્ત્રમાં સૂર્ય, ગરુડ અને ચંદ્રમાની પૂજા કરે. હળદર, ચોખા અને ગંધ વગેરે સામગ્રીઓથી ખાસ કરીને શ્વેત પુષ્પોથી પૂજન કરવું જોઈએ. ત્યાર પછી ગોચર્મ બરાબર એક વેદી બનાવી તેને જળ અને ગોબરથી લીપી લેવી. પછી પોતાની શાખાના ગુહ્ય સૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર પંચભૂ સંસ્કાર પૂર્વક અગ્નિની સ્થાપના કરીને ક્રમશઃ આધાર અને આજ્ય ભાગ વગેરે હોમ કાર્ય કરવું. પછી ધૃત મિશ્રિત ખીરની 108 આહુતિ આપવી. આ આહુતિ પ્રધાન દેવતા ભગવાન વિષ્ણુના અષ્ટાક્ષર મંત્રથી આપવી જોઈએ, જેમ કે ઓમ નમો નારાયણ સ્વાહા. હે બ્રહ્મન, ત્યાર પછી પુરુષ સૂક્તના
પ્રથમ મંત્ર વિષ્ણોનોર કર્મ ઈરાવતી વૈનતેયાય સ્વાહા સોમો ધેનુમ અને ઉદ્યુંતમ જાત વેદસમ એ મંત્રોથી ક્રમશઃ 8 આહુતિ અગ્નિમાં આપવી. ત્યાર પછી ત્યાં યથાશક્તિ બિભ્રાડ બૃહત પીબતું સૌમ્યમ મધુ વગેરે સૂર્યદેવતા સંબંધી મંત્રો તથા શામનો મિત્ર વરુણ વગેરે શાંતિ સૂક્તના મંત્રોનો પાઠ અથવા જપ કરવા અને પવિત્રતા પૂર્વક ભગવાન વિષ્ણુના સમીપ રાત્રે જાગરણ કરવું. બીજા દિવસે પ્રાતઃકાળે નિત્યકર્મ સમાપ્ત કરીને ગંધ પુષ્પ વગેરે દ્વારા ક્રમશઃ પહેલાંની જેમ જ ભગવાનની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી તે સુંદર ધ્વજને મંગલવાદ્ય સૂક્ત પાઠ સ્તોત્રગાન અને નૃત્ય આદિ ઉત્સવ સાથે ભગવાન વિષ્ણુના મંદિરમાં લઈ જાઓ. હે નારદજી, ભગવાન દ્વારા પર અથવા મંદિરના શિખર પર થાંભલા સહિત તે ધ્વજને પ્રસન્નતાપૂર્વક દ્રઢતા સાથે સ્થાપિત કરો. પછી ગંધ પુષ્પ અક્ષત ધૂપ દીપ વગેરે મનોહર ઉપચારો તથા ભક્ષ્ય ભોજ્ય વગેરે પદાર્થયુક્ત નૈવેદ્યોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. આ પ્રમાણે ઉત્તમ અને સુંદર ધ્વજને દેવાલયમાં સ્થાપિત કરીને પરિક્રમા કરવી. ત્યારબાદ ભગવાનની સામે આ સ્તોત્રનો પાઠ કરો. હે પુંડરીકાક્ષ, હે કમલનયન, તમને નમસ્કાર છે. હે વિશ્વભાવન, તમને નમસ્કાર છે. હે ઋષિકેશ, હે મહાપુરુષ, હે સર્વના પૂર્વજ, તમને નમસ્કાર છે. જેણે આ સંપૂર્ણ જગત ઉત્પન્ન કર્યું છે, જેમનામાં આ સર્વ પ્રતિષ્ઠિત અને પ્રલયકાળ આવતા જેમનામાં આનો લય થશે, તે ભગવાન વિષ્ણુનું હું શરણ લઉં છું. બ્રહ્માદિ દેવતા પણ જેમના પરમ ભાવ યથાર્થ સ્વરૂપને જાણતા નથી, તે જ્ઞાન સ્વરૂપ શ્રીહરિને હું વંદન કરું છું. અંતરિક્ષ જેમની નાભી છે, દ્યુલોક જેમનું મસ્તક છે અને પૃથ્વી જેમના ચરણ છે, તે વિશ્વરૂપ ભગવાનને હું પ્રણામ કરું છું. સંપૂર્ણ દિશાઓ જેમના કાન છે, સૂર્ય અને ચંદ્રમા જેમના નેત્ર છે તથા રૂક સામ તથા યજુર્વેદ જેમનાથી પ્રકાશિત થયા છે, તે બ્રહ્મ સ્વરૂપ ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. જેમના મુખથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા છે, તેમની ભુજાથી ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ છે, જેમના ઉરુથી વૈશ્ય પ્રગટ થયા છે અને જેમના ચરણથી શૂદ્રનો જન્મ થયો છે. વિદ્વાન લોક માયાના સંયોગથી જેમને પુરુષ કહે છે, જે સ્વભાવતઃ નિર્મળ શુદ્ધ નિર્વિકાર તથા દોષોથી નિર્લિપ્ત છે, જેમનો ક્યાંય અંત નથી, જે કોઈનાથી પરાજિત થતા નથી અને ક્ષીરસાગરમાં શયન કરે છે. શ્રેષ્ઠ ભક્તો પર જેમની સ્નેહધારા સદા પ્રવાહિત થતી રહે છે તથા જે ભક્તિ સુલભ થાય છે, તે ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું. પૃથ્વી વગેરે પંચભૂત તન્મંત્રાઓ ઇન્દ્રિયો તથા સૂક્ષ્મ અને સ્થૂળ બધા પદાર્થોનું જેમનાથી અસ્તિત્વ છે, ચારે બાજુ મુખવાળા તે સર્વવ્યાપી પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. જેમણે સંપૂર્ણ લોકોમાં ઉત્તમથી ઉત્તમ નિર્ગુણ અત્યંત સૂક્ષ્મ પરમ પ્રકાશમય પરબ્રહ્મ કહેવામાં આવ્યા છે, તે શ્રીહરિને હું વારંવાર પ્રણામ કરું છું. યોગીશ્વરો જેમને નિર્વિકાર અજન્મા શુદ્ધ બધી બાજુ ભુજા વાળા તથા ઈશ્વર માને છે, જે સમસ્ત કારણ તત્વના પણ કારણ છે, જે ભગવાન પ્રાણી માત્રના આત્મા છે, આ જગત જેમનું સ્વરૂપ છે તથા જે નિર્ગુણ પરમાત્મા છે, તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. જે માયાથી મોહિત અજ્ઞાની પુરુષોના માટે હૃદયમાં રહીને પણ તેમનાથી દૂર છે અને જ્ઞાનીઓ માટે જે સર્વત્ર પ્રાપ્ત છે, તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. 4 4 2 અથવા 5 તથા 2 અક્ષરવાળા મંત્રોથી જેમના માટે આહુતિ આપવામાં આવે છે, તે વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. જે જ્ઞાનીઓ કર્મયોગીઓ તથા ભક્તોને ઉત્તમ ગતિ પ્રદાન કરવાવાળા છે, તે વિશ્વપાલક ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. જગતનું કલ્યાણ કરવા માટે શ્રીહરિ લીલાપૂર્વક જે શરીરોને ધારણ કરે છે, વિદ્વાન લોકો તે બધાની પૂજા કરે છે, તે લીલા વિગ્રહધારી ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. જ્ઞાની મહાત્મા જેમને સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્ગુણ તથા ગુણોના અધિષ્ઠાન માને છે, તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે સ્તુતિ કરી ભગવાન વિષ્ણુને પ્રણામ અને બ્રાહ્મણોનું પૂજન કરવું. ત્યાર પછી દક્ષિણા અને વસ્ત્ર વગેરે દ્વારા આચાર્યની પણ પૂજા કરી. હે વિપ્રવર, ત્યાર પછી ભક્તિભાવથી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવો. પછી સ્ત્રી પુરુષ તથા બંધુજનોની સાથે સ્વયં પણ ભોજન કરી તથા નિરંતર ભગવાન નારાયણનું ચિંતન કરતા રહેવું. હે નારદજી, જેટલી ક્ષણો સુધી વાયુમાં તે પતાકા ફરકે છે, તેને ચઢાવનાર મનુષ્ય તેટલા જ પાપ સમૂહ અવશ્ય નષ્ટ થઈ જાય છે. મહાપાતકોથી યુક્ત તથા સંપૂર્ણ પાતકોથી દૂષિત પુરુષ પણ ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજા ફરકાવીને સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. ધાર્મિક પુરુષ ધ્વજાને આરોપિત જોઈને તેનું અભિનંદન કરે છે, તે બધા અનેક પાતકોથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુના મંદિરમાં સ્થાપિત કરેલી ધજા જ્યારે પોતાની પતાકા ફરકવા લાગે છે, તે સમયે અડધા પળમાં જ તેને ચઢાવનાર પુરુષના સંપૂર્ણ પાપોને નષ્ટ કરી નાખે છે. ત્યાર પછી આવે છે હરિપંચક વ્રતની વિધિ અને મહાત્મય. શ્રી સનકજી કહે છે કે, હે નારદ, હવે હું બીજા વ્રતનું યથાર્થ રૂપે વર્ણન કરું છું, સાંભળો. આ વ્રત હરિપંચક નામથી પ્રસિદ્ધ છે અને સંપૂર્ણ લોકમાં દુર્લભ છે. હે મુનિ શ્રેષ્ઠ, સ્ત્રીઓ તથા પુરુષના સંપૂર્ણ દુઃખોનું આનાથી નિવારણ થઈ જાય છે તથા આ ધર્મ અર્થ કામ અને મોક્ષપ્રદ તથા સંપૂર્ણ અભિલાષાઓને સમસ્ત વ્રતોમાં ફળને આપનારું છે. માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની 10મી તિથિએ મનુષ્ય પોતાના મન ઇન્દ્રિયોને સંયમમાં રાખી શૌચ દાંતણ અને સ્નાન કરી શાસ્ત્ર વિહિત નિત્યકર્મ કરે છે. પછી સારી રીતે દેવપૂજન તથા પંચ મહાયજ્ઞોનું અનુષ્ઠાન કરીને તે દિવસે નિયમપૂર્વક રહીને માત્ર એકવાર ભોજન કરે. હે મુનીશ્વર, બીજા દિવસે એકાદશીએ પ્રાતઃકાળે ઉઠીને સ્નાન અને નિત્ય કર્મથી નિવૃત્ત થઈને પોતાના ઘરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરે. હે મુનીશ્વર, પંચામૃતથી વિધિથી ભગવાન શ્રીહરિને સ્નાન કરાવું. ત્યાર પછી ગંધ પુષ્પ વગેરેથી તથા ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ અને પરિક્રમા દ્વારા ઉત્તમ ભક્તિભાવથી ક્રમશઃ ભગવાનની અર્ચના કરવી. દેવ દેવેશ્વર ભગવાનની સારી રીતે પૂજા કરી આ મંત્રનું ઉચ્ચારણ કરવું. નમસ્તે જ્ઞાન રૂપાય જ્ઞાન
દાય નમસ્તુતે નમસ્તે સર્વરૂપાય સર્વસિદ્ધિપ્રદાયિને. હે પ્રભુ, તમે જ્ઞાન સ્વરૂપ છો, તમને નમસ્કાર છે. તમે જ્ઞાનદાતા છો, તમને નમસ્કાર છે. તમે સર્વરૂપ તથા સર્વસિદ્ધિઓને આપવાવાળો છો, તમને નમસ્કાર છે. આ પ્રમાણે સર્વવ્યાપી દેવેશ્વર ભગવાન જનાર્દનને પ્રણામ કરી આગળ બતાવેલ મંત્ર દ્વારા પોતાનું ઉપવાસ વ્રત ભગવાનને સમર્પિત કરવું. પંચરાત્ર નિરાહારો યજ્ઞ પ્રભુતિ કેશવ તદ્યાયા જગત સ્વામીની મમાભીષ્ટોદ પ્રભ. સંપૂર્ણ જગતના સ્વામી કેશવ, તમારી આજ્ઞાથી હું આજથી 5 રાત્રિ સુધી નિરાહાર રહીશ. તમે મને મારી અભીષ્ટ વસ્તુ પ્રદાન કરો. આ પ્રમાણે ભગવાનને ઉપવાસ સમર્પિત કરીને જીતેન્દ્રિય પુરુષ રાત્રે જાગરણ કરવું. હે મુનિ, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી તથા પૂર્ણિમા ઇન્દ્ર સંયમ તથા ઉપવાસ કરીને આ જ રીતે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. હે વિપ્રવર, એકાદશી તથા પૂર્ણિમાની રાત્રિએ જાગરણ કરવું. પંચામૃત વગેરે પદાર્થોથી કરવામાં આવતી પૂજા તો 5 દિવસ જરૂરી છે, પરંતુ પૂર્ણિમાના દિવસે યથાશક્તિ દૂધ દ્વારા ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું જોઈએ. સાથે સાથે તલનો હોમ અને દાન પણ કરવું જોઈએ. ત્યાર પછી 6ઠ્ઠો દિવસ આવે ત્યારે પોતાનું આશ્રમોચિત કર્મ કરીને પંચગવ્ય પીને વિધિપૂર્વક શ્રીહરિની પૂજા કરવી જોઈએ.